સ્વ ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જુનાગઢ ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 7 ભૂમિ સ્વરૂપો પાના નંબર 42 પરથી ભાગ બીજો। વિદ્યાર્થી મિત્રો, આપણને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો। ભાગ 2 ની અંદર આપણે જોઈએ ભૂમિ સ્વરૂપોમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો। મુખ્ય ભૂમિ સ્વરૂપો જે પૃથ્વી સપાટી ઉપર જે મુખ્ય છે, જે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એમાં છે પર્વત। પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે, એટલે સમગ્ર જે પૃથ્વી સપાટી છે એમાં 26% વિસ્તાર ઉપર આખી પૃથ્વીમાં જે છે એ પર્વતો આવેલા છે। તો પર્વત કોને કહેવાય? તો પર્વતમાં સૌથી મુખ્ય લક્ષણ હોય તો એ પર્વતની ઊંચાઈ। આપણે સૌ જાણીએ છીએ કે ભૂપૃષ્ઠનો જે ભાગ ઊંચો હોય એટલે આપણે એને પર્વત કહીએ। એનો મતલબ એમ કે ઊંચાઈ એનું મુખ્ય લક્ષણ છે। તો ઊંચાઈ કેટલી? આપણે તેમ તો ઘણી એવો નાનો એવો ઢોરો હોય તો શું આપણે એને પર્વત કહીએ છીએ? તો કે નહીં। સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવ અને સાંકડું શિખર ક્ષેત્ર ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે। પર્વતની ઊંચાઈ આશરે કેટલી લેવામાં આવી છે? તો કે સમુદ્રની જે સપાટી છે ત્યાંથી ભૂપૃષ્ઠનો જે ભાગ 900 મીટર ઊંચો હોય, પછી એની જે ટોચનો ભાગ છે એ સાંકડો હોય તો એને આપણે શું કહેશું? પર્વત। એટલે કે 900 મીટરની ઊંચાઈ ધરાવતું જે ઊંચા નીચા ઢોળાવો અને શિખર ક્ષેત્ર સાંકડું હોય એને આપણે પર્વત કહેશું। આ બધી લાક્ષણિકતા હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી। આપણે શું કીધું કે 900 મીટરથી ઊંચાઈ ધરાવતા હોય એવા વિશાળ જે કાંઈ ઊંચા નીચા ઢોળાવો છે જેની ટોચનો ભાગ સાંકડો છે એને પર્વત કહેશું। તો ઊંચાઈનો જે આંક છે આ 900 મીટર એ વ્યાખ્યા માટે આપેલો છે તો આપણે એને પર્વત કહીએ। તો ઊંચાઈનો આંક છે એ સાચી ઓળખ નથી। તો ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતના નથી? તો કે જેમ કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં વધુ ઊંચો છે છતાં એને પર્વત નથી કહેવામાં આવતું। આપણે શું કીધું કે 900 મીટરની ઊંચાઈ ધરાવતું હોય તો એને પર્વત કહેવાય। તો ઉચ્ચ પ્રદેશ જે છે તિબ્બતનો એ તો 5000 મીટર ઊંચાઈ ધરાવે તો એને કેમ પર્વત નથી કહેવાતું? તો એની પાછળનું કારણ એ છે કે શું કીધું છે બીજો મુદ્દો કે પર્વતનો ટોચનો ભાગ કેવો હોવો જોઈએ? સાંકડો। એટલે 900 મીટરથી વધુ ઊંચાઈ અને ટોચનો ભાગ સાંકડો હોય તો જ પર્વત કહેવાય। તિબ્બતનો જે ઉચ્ચ પ્રદેશ છે જે 5000 મીટર ઊંચાઈ ધરાવે છે પણ એનો ટોચનો ભાગ જે છે ને એ સપાટ છે। જેમ ઊંચાઈ એ પર્વતનું મુખ્ય લક્ષણ છે એમ ટોચનો સપાટ ભાગ, જે ટોચનો ભાગ છે ને એ સપાટ એટલે કે અણીદાર નહીં, પણ કેના જેવો સપાટ? તો કે જે મેજ ટેબલનો જે ઉપલો ભાગ કેમ સપાટ હોય એવો સપાટ ભાગ હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય। તો આ જે શિખર ક્ષેત્ર છે એ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વનું લક્ષણ છે અને ઊંચાઈ છે એ પર્વતનું મહત્ત્વનું લક્ષણ છે। તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ ભલે ઊંચાઈ 5000 ધરાવતો હોય છતાં એને પર્વત નથી કહેવામાં આવતા। એની પાછળનું કારણ છે કે ઉચ્ચ પ્રદેશનો જે ટોચનો ભાગ છે એ સપાટ છે, પહોળો છે, એટલા માટે એને પર્વત કહેવાય નહીં। શું કહેવાય એને? ઉચ્ચ પ્રદેશ। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પર્વતની ઊંચાઈ છે એનું મુખ્ય લક્ષણ છે તો કે મિનિમમ કેટલી હોવી જોઈએ? તો કે સમુદ્ર સપાટીએથી આશરે 900 મીટરથી વધુ। ઉચ્ચ પ્રદેશ છે એનું મુખ્ય લક્ષણ શું છે? તો કે એનો શિખરનો ભાગ કેના જેવો હોવો જોઈએ? ઊંચાઈ ભલે ગમે તેટલી હોય પરંતુ એનો શિખરનો જે ટોચનો ભાગ છે એ સપાટ એટલે કે પહોળો હોવો જોઈએ। તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે આપણે ભૂમિ સ્વરૂપને માત્ર ઊંચું કહીએ એટલે પર્વત નહીં, તો ઊંચાઈની સાથે એનો આકાર, એના ઢોળાવને પણ ધ્યાનમાં લેવા જોઈએ। પર્વતના પ્રકારની વાત કરીએ તો નિર્માણ પ્રક્રિયા એટલે કે પર્વત બનવાની પ્રક્રિયાને આધારે એને 2 પ્રકારમાં વહેંચી શકાય। પર્વત 2 રીતના બની શકે: ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો। ભૂગર્ભિક પર્વતો કોને કહેવાય? તો કે પૃથ્વીની અંદરથી જે દબાણ અને ગરમીને કારણે જે પર્વતોની રચના થાય
એને ભૂગર્ભિક પર્વત કહેવાય. અવશિષ્ટ પર્વત એટલે શું? તો કે બાહ્ય બળોને કારણે, બાહ્ય બળો એટલે કે વાતાવરણના જે ખુલ્લી સપાટીના જે બાહ્ય બળો છે, નદી, પર્વત, હિમનદી, વરસાદ, તાપમાન વગેરે પરિબળોને કારણે જે ખડકોમાં જે ઘસારો કે જે તૂટવાની પ્રક્રિયા છે ને કારણે જે પર્વતો રચાય છે એને કેવા કહેશું? અવશિષ્ટ પર્વતો. તો ભૂગર્ભિક પર્વતોની ચર્ચા કરીએ તો ભૂગર્ભિક પર્વતો છે 4 પ્રકારના છે: ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. અવશિષ્ટ પર્વત અથવા શેષ પર્વત, જો શેષ શબ્દ આપ્યો છે, શું આપ્યો છે? શેષ શબ્દ એટલે કે ભૂપૃષ્ઠની જે બાહ્ય સપાટી છે એમના ઉપર જે બાહ્ય બળો જે સતત ખડકોને તોડે છે, ઘસારો કરે છે અને ભૂમિનો જે ભાગ ઊંચાઈ ધરાવે, કોના જેવી? તો કે પર્વત જેવી. એટલે જે બાહ્ય જે કંઈ દેખાવ છે એમાં જે બદલાવ આવે છે, જે બાકી રહેતો જે ભાગ છે અને જો પર્વત જેવો લાગે તો એને કેવો પર્વત કહેવાય? અવશિષ્ટ પર્વત અથવા તો શેષ પર્વત. ભૂગર્ભિક પર્વતોના પ્રકારમાં આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. પહેલો પ્રકાર છે ગેડ પર્વત. ચિત્ર છે તમારી સામે છે ગેડ પર્વતનું. તમે જુઓ છો ગેડ એટલે શું? તો કે ગેડ એટલે સાદી ભાષામાં આપણે કહીએ ને તો ગળી. ગળી એટલે કે ઘડી. દાખલા તરીકે આપણે કેમ કપડામાં ઘડી કરવી એટલે કે જે વણાક લઈએ છીએ, કાગળમાં જે વણાક આપવો, ઘડી પાડવી એટલે કે એને જે વણાકો આપવામાં આવે છે એ જે વણાકો છે એના આધારે જે કંઈ પર્વતના આકારો રચાય છે એ આકારો એટલે ગેડ પર્વત. એટલે ટૂંકમાં કહેવાનું એટલું કે ભૂપૃષ્ઠની જે ઉપલી સપાટી છે એમાં ઘડી પડે એટલે એ જે પર્વતો જેવી રચના થાય તો એને કેવો પર્વત કહેવાશે? ગેડ પર્વત. પ્રસ્તર ખડકોવાળા ભૂસંનતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ, તેમાં લહેર આકારની ગડીઓ પડે છે અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઊંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગળી સ્વરૂપે ઊંચા ઉપસી આવે તેને ગેડ પર્વત કહે છે. સીધી જ વાત છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી સપાટીની અંદરથી જે પ્રસ્તર ખડકોવાળા જે ભાગ છે પૃથ્વીના, એની અંદરથી જે એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાંથી જે ગરમી અને દબાણ આવે અથવા તો જે કાંઈ દબાણ અને ગરમીને કારણે જે તે ભૂમિ ભાગ ઉપલી સપાટીનો ખેંચાણ અનુભવે અથવા તો દબાણ અનુભવે, જેને કારણે કાં તો પૃથ્વીની સપાટીના વચ્ચેના ભાગમાંથી અથવા તો આજુબાજુના ભાગમાંથી જે દબાણો થાય છે અને જે જમીનનો ભાગ ઊંચકાય અને બહાર આવે. કેવી રીતના ઊંચકાવાનો? તો કે ગળીઓ સાથે. એ ગળીઓ સાથે જે ઊંચકાવ આવે એ જે પર્વત એટલે કે ગેડ પર્વત. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરીય જીવાશેષો અને અશ્મિઓ મળી આવે છે. કયા ખડકોના બનેલા છે? પ્રસ્તર ખડકો એટલે કે સપાટીના જે ખુલ્લા ખડકો છે, જે તૂટેલા ખડકો છે એમાંથી એ બને છે. સાગરીય અવશેષો મળી આવે છે. કારણ શું છે કે ક્યાંથી બને છે? સમુદ્રના તળિયું ઊંચકાય છે એટલે જ્યારે સમુદ્રનું તળિયું ઊંચકાશે ત્યારે આપણે સીધી જ વાત છે કે એમાંથી સમુદ્રના જે જીવો છે એના અવશેષો અને એના હાડકાઓ મળી આવે છે. તે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? સમુદ્રમાંથી. આપણી પાસે ઉદાહરણ એ છે કે ટેથીસ સમુદ્રમાંથી હિમાલયનું સર્જન થયું છે. આ માટેનો જે હિમાલય સર્જનનો વિડીયો છે એ પણ હું તમને આગળ બતાવીશ. તો તમારી પાસે ચિત્ર છે, જોવો છો તમે એમાં કે સમુદ્રમાંથી કેમ જે ભૂમિનો ભાગ છે ગડીઓ સાથે જોવો છો, ઊંચા નીચા ઢોળાવો સાથે છે ઊંચકાઈ આવે છે. તો આને આપણે કેવો પર્વત કહેશું? ગેડ પર્વત અથવા તો ગેડીકરણ. આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતનો જૂનો પ્રાચીન જે સૌથી કરોડો વર્ષ પહેલાં જે પર્વતનું નિર્માણ થયું ગેડને કારણે અથવા તો ગડીને કારણે એને કેવા પર્વતો કહેશું? જૂના ગેડ પર્વતો. જેવા કે જૂના ગેડ પર્વતોમાં શેનો સમાવેશ થાય છે? તો કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેલેશિયન પર્વતમાળાઓ, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગશાન,
તથા ભારતની જે અરવલ્લીની ગિરિમાળાઓ છે, પર્વતમાળાઓ છે, આ બધી પ્રાચીન ગેડ પર્વતની અંદર સમાવેશ થાય છે કે જે કરોડો વર્ષ પહેલાં એમની રચના થઈ ગઈ છે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, જો આ પણ એક ગેડ પર્વત છે, એનો વિડીયો હું તમને બતાવીશ કે કેવી રીતના છે હિમાલય પર્વતનું સર્જન થયું છે. તો હિમાલય ગેડ પર્વતમાળા, એન્ડીઝ ગેડ પર્વતમાળા, રોકીઝ ગેડ પર્વતમાળા અને આલ્પ્સ જે છે ગેડ પર્વતમાળા, આ બધાનો શેમાં સમાવેશ થાય છે? તો કે નવા ગેડ પર્વત. કારણ કે આ બધા પર્વતોનું સર્જન છે એ પાછળથી થયેલું છે અને ઉપર મુજબના જે પર્વતો છે એ કરોડો વર્ષ પહેલાં એમની રચના થયેલી છે. તો એક માર્કની અંદર તમારે પૂછાય કે નવા ગેડ પર્વતો કયા છે? તો કે હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ. જે ભૂગર્ભિક પર્વતો છે એનો બીજો પ્રકાર છે ખંડ પર્વત. ખંડ કોને? હવે તમે જો ગેડ પર્વત એટલે કે પૃથ્વીનો જે સપાટી છે ઉપલી, એમાં વણાકો આવે, જો વણાકો આવે ઊંચા નીચા, તો એ ગેડ થઈ ગયું, સીધી જ વાત છે. ખંડ એટલે શું? તો કે અહીંયા તો શું થશે? ભૂસપાટીમાં ફાટ પડશે અથવા તો ભંગાણ થશે, એટલે કે ખેંચાણ થશે. ઓલો કેના કારણે થયો? તો દબાણને કારણે. આ શું થશે? ખેંચાણને કારણે. પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય. પૃથ્વીનું જે આંતરિક બળ છે, અંદરથી જે ખેંચાણ છે એના કારણે ફાટ પડે, એટલે કે ઉપલી સપાટીમાં ફાટ પડવે અથવા તો એનું જે ઉપલી સપાટીમાં ભંગાણ થાય. આ બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનને કારણે ઉચકાઈ આવે અથવા તો સ્તરભંગોની મધ્યમાં ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય, ત્યારે ત્યાં ખંડ પર્વત રચાય છે. જોજો કેવી રીતના બને કે બે જે સપાટીનો જે ભાગ છે એની બંને બાજુથી સમાંતર વચ્ચેનો ભાગ એમ નહીં રહે, પણ આજુબાજુનો ભાગ છે એ ખેંચાણ આવે અને વચ્ચેનો ભાગ છે ઊંચકાય. જો આજુબાજુથી શું આવ્યું? ખેંચાણ થયું અને વચ્ચેનો ભાગ ઊંચકાય અને જો પર્વત જેવો લાગે તો એને શું કહેશું? સ્તરભંગ પર્વત. અથવા તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે. બે બાજુથી ખેંચાણ આવે છે પણ વચ્ચેનો ભાગ સ્થિર રહે ને આજુબાજુનો ભાગ છે નીચે બેસી જાય, તો શું થાય? વચ્ચેનો ભાગ કેના જેવો લાગશે? પર્વત જેવો. તો આ બે પ્રક્રિયાથી ખંડ પર્વત રચાય છે. પરંતુ જે તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને બીજો ભાગ જે શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો એને શું કહેશું? ઉચ્ચ પ્રદેશ. હવે જોજો કે સપાટીના જે ઉપલી સપાટીનો ભાગ છે એમાંથી એક ભાગ જે છે છેડો એ નીચે આમ સીધો બેસી જાય, નીચે બેસી જાય એટલે કે નીચે ઢળી જાય, તીવ્ર ઢોળાવ. અને બીજો છેડો છે સપાટ મેજ જેવો હોય તો એને પર્વત નહીં કહીએ, આપણે એને શું કહેશું? ઉચ્ચ પ્રદેશ. કારણ કે શિખરનો ભાગ કેવો બતાવ્યો છે? મેજ જેવો સપાટ, એટલે કે ટેબલ જેવો સપાટ. અને વચ્ચેનો ભાગ જો નીચે બેસી જાય તો એને શું કહેશું? ફાટખીણ. તમારી પાસે ચિત્ર છે, જુઓ બરાબર, કે વચ્ચેનો ભાગ નીચે બેસી જાય ને આજુબાજુનો ભાગ બે ઊંચો હોય અને વચ્ચેનો ભાગ જે તીવ્ર ઢોળાવ હોય ને ઉપરનો ભાગ ટોચ જેવો સપાટ અને ઊંચો હોય, તો જો તમે ફાટખીણ. વચ્ચે જે ભાગ છે એને શું કહેશું? ફાટખીણ. અને ઊંચા જે ભાગ છે એને શું કહેશું? ખંડ પર્વત. આ ફાટખીણની બંને તરફ ખંડ પર્વતો રચાય છે. તો ઉદાહરણ છે આપણી પાસે વિશ્વની અંદર. યુરોપમાં રહાઇન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુએ વોસજીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્ય શ્રેણી. આપણે જોઈએ છીએ કે નર્મદાની જે ખીણો છે એની ઉત્તર ભાગમાં કયા પર્વતમાળાઓ આવેલી છે? વિંધ્ય પર્વતમાળા. કઈ પર્વતમાળા છે? ખંડ પર્વતમાળા. અરવલ્લીની ગિરિમાળા, ગેડ પર્વત અને વિંધ્ય જે શ્રેણીઓ છે એટલે કે વિંધ્યની જે હારમાળાઓ છે, પર્વતમાળાઓ, એ કેવી છે? ખંડ પર્વત. દક્ષિણે સાતપુડા શ્રેણી આવેલી છે. આપણે બે જોઈએ છીએ કે વિંધ્ય અને સાતપુડા. ઉત્તરે જે છે ભારતની આપણે ખબર છે કે નર્મદાની ઉત્તરે વિંધ્ય પર્વતમાળા અને નર્મદાની દક્ષિણે કઈ પર્વતમાળા છે? સાતપુડા. આ બંને પર્વતમાળાઓની વચ્ચે જે ખીણ આવેલી છે એ ખીણનું નામ શું છે? નર્મદા ફાટ ખીણ. ક્યાં કારણે રચાણી? ખંડ પર્વતને કારણે. જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું દૃષ્ટાંત
છે. ત્રીજો પ્રકાર છે ઘુમ્મટાકાર પર્વત. તમારી પાસે ચિત્ર છે, જો નીચેથી વચ્ચે જે કાળો ભાગ છે એમાંથી શું આવે છે? લાવા દબાણ આવે છે, અને વચ્ચે જો મોટો પથ્થર, આ ગોળ જે આકાર છે ને કાળો, એ પથ્થરનું જ ઉદાહરણ છે. તો વચ્ચે જે મોટો પથ્થર અથવા મોટું ખડક આવે અને ખડક સાથે જે જમીનમાં ઊંચકાવ આવે, જેનો ઉપલો ભાગ કેના જેવો થશે? ઘુમ્મટ આકાર એટલે કે ગોળાકાર. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેના અવરોધરૂપ બને. લાવા છે, મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરે, પણ વચ્ચે જે મજબૂત ખડકો છે એને રોકી રાખે, એટલે કે એમાં અવરોધ કરે, બહાર નીકળવા ન દે. તેથી મેઘમાંના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે, એટલે કે ખડકો સાથે એને ઊંચા કરે. આડા જે ખડકો આવે છે એ મેઘમાને બહાર નથી આવવા દેતા, એટલે મેઘમાં એટલું દબાણ કરશે કે ખડકોને પણ ઊંચા કરશે. ઊંચા કરશે એટલે ઉપલી સપાટીનો ભાગ છે એ ઊંચકાશે. કેવો ઊંચકાશે? તો કે ઘુમ્મટ આકારે, ગોળાકારે. તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં જોઈ શકાય છે. હવે ખબર કેમ પડે કે આ મેઘમાને કારણે બન્યું? તો કે જ્યારે ઘુમ્મટ આકારે પર્વતો રચાશે પછી એનો જે બાહ્ય ભાગ છે સપાટીનો, એના ઉપર સતત ખુલ્લા જે બાહ્ય બળો છે, એટલે કે તાપમાન, વરસાદ, નદી, હિમનદી કે વગેરે બળો છે એ ઉપલા ભાગને ઘસારો આપશે. ઘસારો આપશે એટલે નીચેથી કેના ખડકો નીકળશે? તો કે મેઘમાના. એના કારણે આપણે મેઘમાને જોઈ શકીએ છીએ. કેવો મેઘમાં જોશું? ઠરી ગયેલો, એટલે કે લાવાના ખડકો જોવા મળે છે. રાજસ્થાનનું ઉદાહરણ છે આ ઘુમ્મટાકાર પર્વત માટે. રાજસ્થાનમાં યાત્રાધામ, સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસના ઉટાહ રાજ્યનો હેનરી તેનું દ્રષ્ટાંત છે. ચોથો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા વગેરે બહાર ફેંકાયેલ છે. પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે. મેઘમાં જ્યારે પૃથ્વીમાંથી બહાર આવે છે ત્યારે એમની સાથે જુદા જુદા જે પદાર્થો, પછી રાખ હોય, ખડક ટુકડા હોય કે જે કાંઈ હોય, એ બધું પૃથ્વીની બહાર ફેંકાય છે. બહાર ફેંકાય એટલે કે જ્યાં જ્વાળામુખી થાય છે એની આજુબાજુ છે એ મોટો ઢગ રચાય. ઢગ રચાય એટલે કે ઢગલો રચાય, અને એટલો ઊંચો રચાય, અને જે ઊંચો શિખરનો ભાગ છે શંકુ આકાર એટલે કે સાંકડો બની જાય. એટલે જે પર્વત રચાણો એને કેવો પર્વત કહેશું? જ્વાળામુખી પર્વત. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહે છે. ભૂગર્ભમાંથી વિવિધ પ્રકારના જે પદાર્થો નીકળે છે અને જે પર્વતોની રચના કરે છે, એટલે સમાહિત એટલે કે સમાન જે કંઈ ખડકો છે એના કારણે જે રચાયેલા પર્વતો છે. સમાત એટલે કે સમાહિત એટલે કે સમૂહમાં જે આ બધા પદાર્થોને કારણે રચાયેલું છે, એટલા માટે એને શું નામ આપ્યું છે? સમાહિત પર્વત. તો એનું ઉદાહરણ છે ઇટલીનો વિસુવિયસ પર્વત, સિસિલીનો એટના, કેન્યાનો કિલિમાંજરો, જાપાનનો ફુજિયામા, ફિલિપિન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, મેક્સિકોનો પોપોકેટીપેટલ અને ઇક્વેડોરનો કોટોપેક્સી તથા ચિમ્બારાઝો વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વત છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આ બધા પર્વતો જે છે એ તમને કોઈ પણ જાહેર પરીક્ષાઓ ભવિષ્યમાં દેવા જશો તો આ બધા પર્વતો છે એમાંથી પ્રશ્ન મળી તમને જાય, એટલા માટે ખાસ તમે આ યાદ રાખજો. અવશિષ્ટ પર્વતો જોઈએ આપણે. પર્વતોનો જે નિર્માણ પ્રક્રિયાને આધારે બીજો પ્રકાર અવશિષ્ટ પર્વત. પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય ત્યારે તેને કેવો? ઘર્ષિત કે અવશિષ્ટ કે પછી શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પર્વતો હોય કે ઉચ્ચ પ્રદેશો હોય, આપણે સૌ જાણીએ છીએ કે પર્વત કે ઉચ્ચ પ્રદેશનો ઉપલો ભાગ મેઘ જેવો સપાટ છે, પણ જે ઊંચા ભૂમિ સ્વરૂપો ઉપર સતત ઘસારો થાય, આપણે સૌ જાણીએ કે ઊંચા ભૂમિ સ્વરૂપો અથવા તો ખુલ્લા ખડકો છે એના ઉપર સતત જે વાતાવરણના બાહ્ય બળો છે ઘસારો કરે છે, એને તોડે છે. તો આ બધું જે તોડવાને કારણે, ઘસારાને કારણે જે બાકી રહેતો ભાગ શંકુ આકારનો અને ઊંચાઈ ધરાવતો હોય
તો એ ભાગને આપણે કેવો પર્વત કહેશું? કાં તો ઘસાયેલો એટલે કે ઘર્ષિત પર્વત, બીજો શબ્દ છે અવશિષ્ટ પર્વત, અને ત્રીજો શબ્દ છે શેષ. શેષ એટલે કે બાકી રહેતો ભાગ. જો પર્વત જેવો લાગે તો એને શું કહેશું આપણે? અવશિષ્ટ અથવા શેષ અથવા તો ઘર્ષિત પર્વત. તો આવા પર્વતમાં ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટમાં આવેલી પશ્ચિમ ઘાટ હારમાળાઓ જે છે, ભારતની પશ્ચિમે આવેલી હારમાળાઓ, ભારતની પૂર્વમાં આવેલી હારમાળાઓ, પારસનાથ, યુકેમાં વેલ્સ, યુએસમાં ઓઝાર્ક તેના દ્રષ્ટાંત છે. તો પર્વતોનું મહત્ત્વ જોઈએ આપણે. પર્વતનું શું મહત્ત્વ છે? દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો શું કરે છે? દેશનું સંરક્ષણ, એટલે કે એક બોર્ડર જે છે પર્વતોની સરહદ ઉપર આવેલી હોય જે પર્વતો, એ જે તે દેશનું રક્ષણ કરે છે. પર્વતમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાંપ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પ્રાપ્ત થાય. પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વનીલ પેદાશો મળે. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવા મદદરૂપ બને. પર્વતોના ઢોળાવો પર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી તથા અન્ય પાક લેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રો બને છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર પર્વતો વિશેની ચર્ચા કરી. હવે પછીના ભાગમાં આપણે ઉચ્ચ પ્રદેશો વિશે ચર્ચા કરશું. નમસ્તે.